અમે લોકો રેડી છે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? અમે અત્યારે જવાની તૈયારી કરી લીધી છે. અમારો સામાન પણ તૈયાર થઈ ગયો છે અને દીપાબેન અમારા સામાન ગોઠવવામાં મદદ કરી રહ્યા છે. અમે અહીંયાથી જઈ રહ્યા છીએ કોઈ એવી જગ્યા પર કે જે ખરેખર આપને પણ જાણીતી જ હશે, પણ એના વિશે અમે માહિતી તમને આપીશું કાલે સવારે. ક્યાં પહોંચીએ છીએ તો કાલે સવારે જ બતાવીશું. પણ 24 કલાકનો ટાઈમ લાગશે. હા, 24 કલાક સુધીમાં અમે તમને જાણકારી આપતા જ રહીશું, પણ આફ્ટર 24 કલાક તમને પ્રોપરલી ખબર પડી જશે કે અમે ક્યાં પહોંચી રહ્યા છીએ. ચલો, થેન્ક યુ. અત્યારે હાલોલવાળા અને દાહોદવાળા રસ્તે પહોંચી ગયા છે. અત્યારે વિચાર કર્યો કે પહેલાં સીએનજી આપણે ફૂલ કરાવી લેવું, એટલે સીએનજી ફૂલ કરાવી રહ્યા છે. જોઈએ છે સીએનજી કેટલું આવશે અને આગળ નીકળશું. તો ઓકે, આગળ મળશું. ટાંકી ફૂલ થાય છે, ક્યાં સુધી પહોંચે છે અને કેટલા લીટર ગેસ આવે છે. એમપીની સરહદ ઉપર આવી ગયા છે. દાહોદ હમણાં જ ગયું, પાછો સીએનજી પંપ આવ્યો છે. તમે અંદાજો તો લગાવી શકો કે 2:15નો ટાઈમ થયો છે રાતનો. અમે લોકો ક્યાં જવાના છે જોઈએ છે. ત્યાં તો અમને કદાચ ગેસ સારો એવો આવેલો. અહીંયા કેટલા કિલો આવે છે? મને એમ હતું કે 8 કિલો આવશે, પણ આ તો 6.5 કિલો જ આવ્યું છે. પ્રેશર ઓછું છે બોર્ડર ઉપર. અને તમે જુઓ શ્યામ ચાય ટેમ્પલ આ બોર્ડર ઉપર છે. આ ભાઈ છે, ગમે ત્યારે તમે આવજો. રાતે 2 વાગે પછી તમને ચા મસ્ત મળશે. આ લોકો ચાની ચુસ્કી લગાવી રહ્યા છે, સરસ મજાની. જો વાહ, આમાં દિનેશ મહારાજની સ્ટાઇલ જો આખી અલગ જ છે. એમ થાય કે રકાબીમાં પી રહ્યા છે, એ રીતે કપમાં પીવે છે. સવારના 5 વાગ્યાનો ટાઈમ અને ઇન્દોરવાળો હાઈવે. સીએનજી તો મળી ગયો, પણ માણસ અહીં સૂતો હતો, એને જગાડ્યો ને સીએનજી ભરવા માટે કીધું. જોઈએ છે અહીંયા કેટલા કિલો આવે છે. ભાઈ 7.5 કિલો જ આવ્યું, બોલો. એટલે પ્રેશર 200 જ હતું ને, એટલા માટે. સવારના ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. સૂરજ હમણાં જ ઉગશે. અમે લોકો ઘણા આગળ જઈ રહ્યા છે. લગભગ 400 કિલોમીટર જેવું અમે રન કટ કરી નાખ્યો છે. થોડી વારમાં અમે થોડો બ્રેક લેશું. સતત સીએનજી ભરાવતા રહ્યા છે. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ બાયપાસ દેવાસનું છે. આ બાજુ દેવાસ સિટી આવેલું છે અને અમે આ સાઈડ જઈ રહ્યા છે. આ બાજુ ભોપાલનો રસ્તો છે. એક્ઝેક્ટ 6:30નો ટાઈમ છે. ચા માટે ગાડી ઊભી રાખેલી છે. અત્યારે અમે થોડું ચા પાણી કરશું. ચા માટે અંદર જવાનું છે. બધા લોકો બહાર નીકળી ગયા છે. અમે લગભગ 400 કિલોમીટરની વધારે સફર 6.5 કલાકમાં પૂરી કરી છે. ચલો, હવે તમને આગળ ભોપાલ બતાવીશ. લોકો જ્યારથી એમપીમાં એન્ટર થયા છે ત્યારથી તમને સતત બતાવી રહ્યો છું. 2 બસ પણ સામે આવેલી છે. અહીં વોશરૂમ માટે પણ લાઈન છે. અને મને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ગેસ ભરાવશો તો પ્રેશર ઓછું છે. જોકે 3 કિલો જેવું તો આવી ગયું છે. જોઈએ છે અહીંયા કેટલું આવે છે. કારણ કે ગેસવાળી ગાડી હોય અને પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો તમારે વારંવાર ભરાવવું જોઈએ, નહીં તો તમારે ગેસ માટે થઈને અટકી પડો. હા યાર, આ તો 7 કિલો ઉપર આવી ગયું ભાઈ. હા, સવારના 8:45નો ટાઈમ. અમે પહોંચી ગયા છે ભોપાલ. રાતના 11:45 વાગે અમે નીકળેલા. ફક્ત 9 કલાકમાં ભોપાલ.
એ પણ 525 કિલોમીટર. તમે જો કામકાજ ચાલુ છે. અમે બાયપાસ ઉપર છે અને ભોપાલમાં ફક્ત 9 કલાકમાં પહોંચ્યા છે. ટ્રેનને પણ અહીંયા આવતા 10 કલાકને 20 મિનિટ થાય છે. સરસ મજાના અહીંયા સમોસા ગરમા ગરમ અને સાથે એમપીના પ્રખ્યાત પૌવા જબરજસ્ત હોય છે. તો ચલો નાસ્તો કરીએ. તો દીપા, તને કેવા લાગ્યા પૌવા? બહુ મસ્ત છે. તમને પેલા મેથીના વડા, પાલકના ભજીયા છે. અચ્છા, મને કે મેથીના હશે. તમને તો મળી ગયા ને સમોસા? હા હા, કચોરી ના મળી એમ ને? ભોપાલનો આ જે તળાવ મતલબ સરોવર છે એ બહુ મોટું છે. અહીં બોટિંગ પણ થાય છે. રાતે લોકો અહીંયા ઘણા બધા આવે છે. આ એવું તળાવ છે કે ત્યાં ક્રૂઝ પણ ચાલશે ભવિષ્યમાં. અને ખરેખર ભોપાલ એકદમ ક્લીન છે. ચારે બાજુ પહાડ છે. ભોપાલથી નજીકમાં જ તમે પીપરિયા થઈને પંચમઢી પણ જઈ શકો. તો આ સરસ જગ્યા છે ભોપાલ. અને ભોપાલથી તમે નાગપુર પણ જઈ શકો, આગ્રા પણ જઈ શકો, આગળ તમે જબલપુર પણ જઈ શકો. તો ભોપાલ એક એવું જંકશન છે કે જ્યાંથી તમે બધી જગ્યાએ જઈ શકો. અને ખરેખર તમે જોશો તો ભોપાલ ઇન્ડિયાની બરોબર વચ્ચે આવેલું છે. લગભગ 1:25નો ટાઈમ અને અમે લોકો પહોંચી ગયા છે એક રેસ્ટોરન્ટમાં, કારણ કે લંચનો ટાઈમ થઈ ગયો છે. પણ તમે આ રિસોર્ટ જો, એકદમ સરસ મજાનો છે. અહીંયા રહેવાની પણ સગવડતા છે અને જમવાની પણ વ્યવસ્થા છે. મેરેજ માટે પણ અહીં સારી જગ્યા છે. સામે તમે હાઈવે જોઈ શકો. 4 રસ્તા અહીંયા સરસ મજાના પડે છે. આ સિટીનું નામ છે રાજમાર્ગ, એમપીમાં. અમે લોકો હવે જઈ રહ્યા છે જબલપુર. જબલપુર અમે લોકો પહોંચશું અને જબલપુર પહોંચીને તમને અમે કહીશું કે હવે અમે ક્યાં જશું. કારણ કે જબલપુરથી તો ગંગાસાગર પણ જવાય અને ઉપરની સાઈડ જાઓ તો રેવા પણ જવાય, નીચેની સાઈડ જાઓ તો નાગપુર પણ જવાય. અમે પણ વિચારી રહ્યા છીએ કે ક્યાંક તો જવાનું છે, કારણ કે સતત 13 કલાકથી અમે નીકળ્યા છે. પહેલાં તો અમે અત્યારે રેસ્ટોરન્ટમાં જશું અને અહીંયા જમવાનો ઓર્ડર કરશું. સરસ મજાનું રેસ્ટોરન્ટ છે જે હું તમને બતાવી રહ્યો છું. અહીંયા બધું પંજાબી મળે છે. તો ચલો પહેલાં ભોજન લે. અમે લોકો આરામથી જમ્યા, કારણ કે રાતનો ઉજાગરો અને સવારના અમે થોડો નાસ્તો પણ કરેલો. પરંતુ અત્યારે એકદમ સરસ મજાનું જમી લીધું, કારણ કે અમારી મંજિલ હજી દૂર છે. કારણ કે હજી જબલપુર આવ્યું નથી. અને જબલપુર તો તમને ખ્યાલ છે, ત્યાં સરસ મજાનો નર્મદાનો ઘાટ છે. જબલપુરની આગળની સાઈડ અમરકંટક આવેલું છે, જ્યાંથી નર્મદા નદી નીકળે છે. અને જબલપુરમાં જોવાલાયક હોય તો ત્યાં તમે નર્મદાનો જે વોટરફોલ પડે છે એ પણ તમે જોઈ શકો. એ જબલપુરની પહેલાં જ આવી જાય છે. અને ત્યાં ચાંદની રાતે ભેડાઘાટમાં તમે જો નૌકા વિહાર કરો તો એની સુંદરતા કંઈક અલગ જ છે. આ હાઈવે એકદમ સરસ છે અને ગ્રીન હાઈવે છે. બંને સાઈડ જંગલો છે અને એની વચ્ચે આ હાઈવે બનાવેલો છે. તો સ્પીડનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અમે લોકો આગળ જશું જબલપુરની, તો ત્યાં રહેવા આવશે.
આ તમે જે રોડ જોઈ રહ્યા છો ને એ છે જબલપુરથી રેવા જતો રોડ. આ પણ હાઈવે જ છે. અમને લોકોને ખરેખર રાતે નીકળ્યા બહારની આસપાસ તો આનંદ છે એ વાતનો કે બરોડાથી આપણે ઇન્દોરથી ભોપાલ, ભોપાલથી જબલપુર અને આ કટની થઈને રેવા બધી જગ્યાએ અમને હાઈવે જ મળ્યો છે. અને સીએનજી તો હરેક વખતે મળી. 4:30નો ટાઈમ છે. ચા પાણી માટે તને એક હોલ્ટ નાનો રાખ્યો છે. જોઈએ આજે રાતે ક્યાં પહોંચીએ છે. મને એવું લાગે છે કે આજે રાતે આપણે હોટલ રાખવી પડશે અને અમારે આરામ કરવો પડશે. 8નો ટાઈમ છે. અમે લોકો થોડો રસ્તામાં પ્રોબ્લેમ થયેલો. હાઈવેનો જે બાયપાસ રસ્તો હતો રેવા ગામ તમે સાંભળેલું હશે. એની અંદર અમારે પછી સિટીમાં આવવું પડ્યું અને સિટીમાં મને એક રેસ્ટોરન્ટ મળી ગઈ. તો પછી કોઈને પણ પૂછ્યા વગર અહીંયા આવી ગયા છે. અહીંયા શું છે કે પાણીપુરી પણ મળે છે, ચાઇનીઝ પણ મળે છે, પીઝા મળે છે અને થાળી પણ મળે છે. એટલે અમુક લોકો થાળી ખાશે, અમે લોકો કંઈક નવું ખાશું. એટલે આ બેન એનો ઓર્ડર લઈ રહ્યા છે અને અમે લોકો થોડી વારમાં પાણીપુરીનો સ્વાદ લેશું. પ્રીતિબેન, તમને આ રેવા ગામની પાણીપુરી કેવી લાગી? મીઠી મિક્સ કર. હે દીપા, તને આ રેવા ગામની પાણીપુરી કેવી લાગી તમને? ઠીક છે. વિડીયો પર કાર્ડ બોલાવી બહુ આમ કંઈ મજા ના આવે ને? ઓકે. એ તમે ગુજરાત છોડો ને એટલે આપણી જે બરોડા ચટપટી આપણને મળે એવી નહીં. અચ્છા. બટ ચાલ, ગરમ છે. હા. ઠંડીમાં કહેવાય ને ગરમ ખાઈ શકીએ આપણે. અચ્છા. બટ જે બરોડા છે હા મીઠી વાળી જ જોઈશે હવે. આ છે બનારસની ગલીઓ, જેને લોકો કાશી પણ કહે છે અને સ્ટેશનનું નામ વારાણસી પણ છે. અમે લોકો આવી ગયા છે. અમારી ગાડી પાર્કિંગની અંદર પહોંચી ગઈ છે. આ અમારી હોટલ છે. હવે અમે અંદર જઈશું. રાતનો 1:30 વાગ્યો છે. અમે બહારની આસપાસ નીકળેલા, પરંતુ રસ્તામાં અમારે જરા જમવામાં ઘણો ટાઈમ જવાની હિસાબે અમારે લેટ પહોંચ્યા છે. તો ચલો, કાલથી કંઈ નવું બતાવીશ. આજે અમે અત્યારે ચેકિંગ કરશું અને આરામથી ઉઠવશું. તો બાય, ગુડ નાઇટ. તમને અમારી સફર કેવી લાગી તમે ખાસ જણાવજો. થેન્ક યુ વેરી મચ.